સંસાધનોનું જતન અને સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ તેના વિશે આપણે આ પાઠમાં અભ્યાસ કરીશું. સંસાધન કોને કહેવાય તે પહેલા સમજીએ કે પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધન કહે છે. ક્યાંથી મળે છે? આપણને પૃથ્વી પરથી મળી આવે છે અને માનવીને ઉપયોગમાં આવતા જે કુદરતી પદાર્થો છે, કુદરત તરફથી આપણને જે મળી આવે છે એ પદાર્થોને સંસાધન કહે છે. હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજો એ કુદરતી સંસાધન ગણાય છે. હવા છે, જળ છે, પાણી છે, જમીન છે, તેમજ વનસ્પતિ આપણે કુદરત પાસેથી મળે છે અને ખનિજો જે જમીનમાંથી આપણને મળી આવે છે. આ બધા કુદરતી સંસાધન કહેવાય છે. એ આપણને કુદરત પાસેથી મળે છે, એટલે કુદરતી બક્ષિસ છે. આ સંસાધનો એ રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ ગણાય છે. તે લોકોની શક્તિ અને બુદ્ધિના વિકાસના આધારસ્તંભ છે. સંસાધનોની કેટલીક ચોક્કસ વિશિષ્ટતાઓ અને ઉપયોગિતાઓ છે. આ જે સંસાધનો છે એને આપણે વધુ ઉપયોગી બનાવવા માટે વિવિધ તકનીકોનો ઉપયોગ કરવો જોઈએ. હવે જોઈએ સંસાધનોના પ્રકાર. સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે. ખેતીથી શરૂ કરી અને છેક ઉદ્યોગ અને પરિવહનની પ્રવૃત્તિ સુધીની જે તમામ પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ કે પછી પરોક્ષ રીતે આ કુદરતી સંસાધનો આપણને ઉપયોગી છે. ખોરાક તરીકે જમીન અને વનસ્પતિમાંથી જે પ્રાપ્ત થતી વિવિધ સામગ્રી, ઈંધણ અને ઉર્જા તરીકે સંસાધનો આપણને ઉપયોગી છે. આ સંસાધનો સામાન્ય રીતે બે જૂથોમાં વહેંચવામાં આવે છે: કુદરતી અને માનવ નિર્મિત. કુદરતી સંસાધનોમાં આપણે જોયું કે હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજો એ કુદરતી સંસાધનો ગણાય છે. જ્યારે કુદરતી સંસાધનના પણ બે ભાગ પડે છે: જૈવિક અને અજૈવિક. જૈવિક સંસાધનો એટલે કે જીવિત, એમાં જંગલો અને પ્રાણીઓનો સમાવેશ થાય છે. તેમજ અજૈવિકમાં ભૂમિ, હવા, જળ અને જમીન એ અજૈવિક સંસાધનો ગણાય છે. માનવીએ જે સર્જેલા ઔદ્યોગિક એકમો છે, સ્મારકો છે, ચિત્રકળા અને સામાજિક સંસ્થાઓ એ માનવ નિર્મિત સંસાધન ગણાય છે. મનુષ્યમાં રહેલા જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્ય અને અન્ય ગુણોનો તેમાં સમાવેશ આ માનવ સંસાધનમાં થાય છે. કુદરતી સંસાધનના વિકાસ માટે માનવ સંસાધન હોવું ખૂબ જ જરૂરી છે. કેટલાક એવા પણ સંસાધનો છે કે જે ચોક્કસ સમયમાં સ્વયં નિર્માણ પામે છે. ચોક્કસ સમય થાય એટલે પોતાની જાતે સ્વયં નિર્માણ પામતા હોય છે. જેમ કે જળ, પાન, પશુ પક્ષી વગેરેમાં પોતાની જાતે પેદા થવાની ક્ષમતા રહેલી છે. આમ વન અને જે વન્યજીવ છે એ ચોક્કસ સમયમાં નિર્માણ પામતા રહે છે. હવે જોઈએ સંસાધનોના સંરક્ષણ. સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. કુદરતી સંસાધનો છે તે મર્યાદિત છે, જ્યારે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. તમે જોયું હશે કે છેલ્લા કેટલાક વર્ષોથી
સારો એવો વિકાસ થયો છે અને જે વસ્તીમાં વધારો થઈ રહ્યો છે તેને કારણે સંસાધનોનો ઉપયોગ પણ ખૂબ જ વધી રહ્યો છે. તો આ પરિસ્થિતિ વિશે આપણે ગંભીરતાથી વિચારવું પડશે અને તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ કે જેથી આગળનો જે સમય આવે તેમાં સંસાધનો ખૂટી પડે નહીં. એટલે તેનો કરકસરપૂર્વક આપણે ઉપયોગ કરવો જોઈએ. સંસાધનોનું સંરક્ષણ એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ. કેટલાક સંસાધનો પોતાની જાતે જ ચોક્કસ સમયમાં હિસ્સાની પૂર્તિ કરે છે. પોતાની મેળે જ ચોક્કસ સમયમાં હિસ્સાની પૂર્તિ કરે છે અથવા તો અખૂટ છે. એવા અખૂટ છે જેને નવીનીકરણીય સંસાધનો કહેવાય છે. શું કહેવાય છે? નવીનીકરણીય. જેમ કે જંગલો અને સૂર્યપ્રકાશ એ અખૂટ છે, એ ક્યારે ખૂટે નહીં. જંગલો નાશ પામે ફરીથી પાછા એ બની જાય અને સૂર્યપ્રકાશ એ પણ અખૂટ છે, એ ક્યારે ખૂટે નહીં. એટલે એવા સંસાધનોને શું કહેવાય છે? નવીનીકરણીય સંસાધન કહેવાય છે. એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી. એટલે કે ફરીથી તેનો ઉપયોગમાં વપરાશ થતો નથી કે પછી બનાવી શકાતા નથી. તેને અનવીનીકરણીય સંસાધનો કહેવાય છે. જેમ કે પેટ્રોલિયમ, ખનિજ કોલસો અને કુદરતી વાયુ. આ એકવાર વપરાય પછી ફરીથી ઉપયોગમાં લઈ શકાતા નથી. જેમ કે ખનિજ છે એ તૂટી જાય તો એને બનતા હજારો વર્ષોની પ્રક્રિયા થાય ત્યારે ખનિજ બનતું હોય છે. એટલે કે એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી કે પછી બનાવી શકાતા નથી. તેને અનવીનીકરણીય સંસાધનો કહેવાય છે. તો હવે સંસાધનો વિશે આપણે આગળ સમજીએ. સંસાધન ભૂમિ સંસાધન, જંગલ સંસાધન, પ્રાણી વન્યજીવ સંસાધન, જળ સંસાધન, કૃષિ સંસાધન અને ખનિજ સંસાધન. આ ઉપરાંત માનવી પણ સ્વયં એક સંસાધન જ છે અને સંસાધનોને માલિકી, પુનઃપ્રાપ્યતા, વિતરણ ક્ષેત્રના આધારે પણ વર્ગીકૃત કરવામાં આવે છે. હવે જોઈએ ભૂમિ સંસાધન. એમાં જોઈએ જમીન નિર્માણ. સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન કહીએ છીએ. ભૂ એટલે જમીન, જમીન સપાટીનું જે ઉપલું પડ છે જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે શું કહીએ છીએ? જમીન. જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ હોય છે. પૃથ્વીના પોપડા ઉપર ઘણા બધા કણો હોય છે તો એનું એક પાતળું પડ હોય છે. ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રચ કે જે અજૈવિક છે તેને રેગોલિથ કહે છે. તેમાં જૈવિક દ્રવ્યો હવા અને પાણી ભળતા જમીન બને છે અને ખેતીના સંદર્ભમાં કોઈપણ દેશોનો આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા અને પ્રકાર પર આધાર રાખે છે. કોઈપણ દેશનો આર્થિક વિકાસ જોઈએ તો તે દેશની જમીનની ગુણવત્તા કેવી છે અને તેનો પ્રકાર કેવો છે તેના ઉપર વધુ આધાર રાખે છે. જમીનના પ્રકાર. ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR દ્વારા ભારતની જમીનને કુલ 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. એટલે ભારતની જે કૃષિ સંશોધન પરિષદ છે ICAR જે સંસ્થા છે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, એ દ્વારા ભારતની જમીનને કુલ 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. પહેલું છે કાંપની જમીન. તો કાંપની જમીન એ ખૂબ જ ફળદ્રુપ હોય છે.
બીજું છે રાતી અથવા લાલ જમીન. તમે ફરવા ગયા હોય ત્યાં તમે લાલ જમીન જોઈ હશે, તો એ રાતી અથવા લાલ જમીન. ત્રીજું છે કાળી જમીન. કાળી જમીનમાં કપાસનું ઉત્પાદન સારા પ્રમાણમાં થાય છે. ચોથું છે લેટેરાઇટ જમીન, તેને પડખાઉ જમીન પણ કહે છે. પવન છે, પાણી છે વગેરેના કારણે જે માટીના ઉપલા કણો ધોવાઈ જાય છે અને જે જમીન દેખાય છે તેને લેટેરાઇટ જમીન કહેવાય છે. પાંચમું છે રણ પ્રકારની જમીન, રણમાં જોવા મળે છે આ પ્રકારની. છઠ્ઠું પર્વતીય જમીન. સાતમું જંગલ પ્રકારની જમીન અને આઠમું છે દલદલ પ્રકારની જમીન. હવે જોઈએ જમીનનું ધોવાણ અને સંરક્ષણ. જમીનનું ધોવાણ અને સંરક્ષણ કઈ રીતે કરવું જોઈએ. જમીનનું ધોવાણ ગતિશીલ પાણી કે હવા દ્વારા થાય છે. ખૂબ ગતિથી આવતું પાણી અને હવા દ્વારા જમીન ધોવાતી હોય છે. જમીનના ઉપલા કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું તેને જમીનનું ધોવાણ કહે છે. જેઓ જમીનના ઉપલા કણો હોય છે તેનું કુદરતી બળ લાગે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ એ જમીન ધોવાઈને જતી હોય છે. આવું થવાથી જમીન ખેતીની ઉપજમાં ઘટાડો થાય છે, તેને અટકાવવું જોઈએ. આથી જમીનનું ધોવાણ થાય એના કારણે ખેતીની જે ઉપજ થવી જોઈએ તેમાં પણ ઘટાડો થાય છે, તો તેને આપણે અટકાવવું જોઈએ. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. પડતર જમીનોમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જે પડતર જમીન છે તેમાં વૃક્ષો વાવવા જોઈએ. જ્યાં ઢોળાવવાળી જમીન છે ત્યાં પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ. તમે જોયું હશે આસામમાં ચાના બગીચાઓમાં આવી ઢોળાવવાળી જમીન હોય છે તો ત્યાં પગથિયા પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે. આડબંધ બાંધવા જોઈએ. જે નકામું પાણી વહી જતું હોય તેમાં બંધ બાંધવા જોઈએ. જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી જોઈએ. હવે જોઈએ ભૂમિ સંરક્ષણ. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી. જમીનનું જે ધોવાણ થતું હોય તેને રોકી અને જમીનની ગુણવત્તાને જાળવવી તેને ભૂમિ સંરક્ષણ કહે છે. નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષો ઉછેરવા. જે નદીમાં કોતરો આવેલા છે તેમજ પહાડી ઢોળાવો છે તેના પર વૃક્ષો ઉછેરવા. રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા. રણની નજીકનો જે વિસ્તાર છે ત્યાં વાતા પવનોને રોકવા જોઈએ. તેના માટે વૃક્ષોની હારમાળા ઉગાડવી, અનિયંત્રિત ચરાણને અટકાવવું જોઈએ. તેમજ ફળદ્રુપતા ગુમાવી બેઠેલું જે જમીન છે તેમાં પુનઃ સેન્દ્રિય પદાર્થનું ઉમેરણ કરવું જોઈએ. આમાં સૌએ સાથે મળી સહિયારા પ્રયાસો કરવા જોઈએ. તો જ આપણે ભૂમિ સંરક્ષણને જાળવી શકીશું. જળ સંસાધન. પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે 3% જેટલું છે. પૃથ્વીનો ત્રીજો ભાગ જળ વિસ્તાર ધરાવે છે. પાણી કુદરત થકી મળેલી અનમોલ ભેટ છે. જળ એ જીવનની પ્રાથમિક માનવીની રોજબરોજની પ્રવૃત્તિઓ, ઉદ્યોગો અને ખેતી માટે જળ ખૂબ જ ઉપયોગી સ્ત્રોત છે. જળ સંસાધનોમાં મહાસાગરો, સમુદ્રો, ઉપસાગરો, નદીઓ, સરોવરો, ભૂમિગત જળ વગેરેનો સમાવેશ થાય છે. પૃથ્વી પર જળ સંસાધનોનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે. એટલે બધા સ્ત્રોતો વરસાદને આભારી છે. નદીઓ છે એ પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત છે અને આ જળ સ્ત્રોતોમાં નદીઓ, સરોવરો, તળાવો, ઝરણા વગેરેનો સમાવેશ થાય છે. હવે જોઈએ જળ તંગી, પાણીની તંગી. પાણી એ કુદરત થકી મળેલી અનમોલ ભેટ છે. આપણને કુદરત પાસેથી મળેલી અનમોલ ભેટ છે. વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ, એટલે વધતી જતી વસ્તી માટે અનાજની જે વધુ માંગ છે તેમજ રોકડિયા પાકોનું વધતું જતું વાવેતર, વધતું જતું શહેરીકરણ, લોકોના બદલાયેલા જીવન ધોરણમાં પાણીનો વધેલો ઉપયોગ, બધા પ્રકારની ગંદકીની સફાઈ માટે
પાણીની વધતી જરૂરિયાત વગેરેને લીધે ભારતમાં પાણીની અછત નિરંતર વધતી જાય છે. જ્યારે વર્તમાન સમયમાં કૂવા અને ટ્યુબવેલ દ્વારા જમીનમાંથી વધુમાં વધુ પાણી ખેંચાઈ રહ્યું હોવાથી ભારતમાં ભૂમિગત જળની સપાટી નીચી જઈ રહી છે. આજે દેશમાં પાણીની ઘટતી જતી ઉપલબ્ધતા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન. આજે ઉપલબ્ધ જળ મર્યાદિત માત્રામાં છે. ખૂબ જ ઓછી માત્રામાં જળ પ્રાપ્ત થાય છે. પ્રદૂષિત જળની ખૂબ મોટી સમસ્યા છે. જળ છે પણ કેવું છે? પ્રદૂષિત છે. જેથી પાણીના વિવેકપૂર્ણ ઉપયોગ અને તેની જાળવણીના ઉપાયો હાથ ધરવાની આવશ્યકતા છે. જો પાણીનો આપણે વિવેકપૂર્વક ઉપયોગ નહીં કરીએ તો આવનાર સમયમાં પાણીની ખૂબ જ તંગી પડશે. જળ એ આપણી સહિયારી સંપદા છે. આપણા દરેકની સહિયારી સંપત્તિ છે. જળ સંરક્ષણ માટે સામાન્ય ઉપાયો જેવા કે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું. જળનું સંરક્ષણ કરવું હોય તેના માટે ઉપાયો છે કે પહેલું છે કે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું જોઈએ. તેમજ ભૂમિગત જળને ઉપર લાવવાના પ્રયત્નો કરવા જોઈએ. જે ભૂમિગત જળ છે તેને ઉપર લાવવા માટે પ્રયત્ન કરવા. નદીઓના પાણીને રોકી જળ સંચયન કરવાની જરૂરિયાત છે. વરસાદ જળને રોકી એકઠું કરવાના ઉપાયો પણ કરવા જોઈએ. જેમ કે બંધારા તૈયાર કરવા, શોષ કૂવા બનાવવા, ખેત તલાવડીઓ વગેરેનું નિર્માણ કરવું જરૂરી છે. લોકજાગૃતિ દ્વારા પાણીનો પણ કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ તથા જળાશય અને નદીના પાણીનું પ્રદૂષણ અટકાવવું જોઈએ. ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી જોઈએ. તો આપણે જળ સંસાધનોની જાળવણી કરી શકીશું. હવે આગળ ખનિજ સંસાધન વિશે આપણે બીજા ભાગમાં સમજીશું.